હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેરવાલા। સમાચારમાં વાત કરીએ તો આપણા દેશમાં શિવરાત્રિનો તહેવાર ખૂબ જ મહત્વ ધરાવે છે। આ તહેવાર નિમિત્તે નવનાથ કાવડ યાત્રા પ્રણેતા અને હરિહર આશ્રમના મહંત વિજયજી મહારાજ દ્વારા ભાંગ અને સૂકી ભાજીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે વિજય મહારાજે જણાવ્યું હતું કે ઘણા વર્ષો બાદ આ શિવરાત્રિએ તમામ ગ્રહો પોતાના સ્થાન પર છે અને આવો સંયોગ ઘણા વર્ષો બાદ આવ્યો છે, જે ખૂબ જ મહત્વ ધરાવે છે અને આ દિવસે ભક્તો દ્વારા જે પણ મનોકામના કરવામાં આવે છે, મહાદેવ તે મનોકામના પૂર્ણ કરે છે તેમ જણાવ્યું હતું। રિપોર્ટ રફીક મંसूरी। रोकना ड्राइवर को 10,000 दे देते हैं। હરિહર આશ્રમ વિજયદાસજી મહારાજ દ્વારા ગાયોને પાણી પીવડાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને એનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ વિસ્તારમાં પશુઓની વસ્તી વધારે છે અને એ લોકોને હરતા ફરતા પાણીની અત્યારે ઉનાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે એમની કાળજી રાખવા માટે આજે વ્યવસ્થા પાણી માટે કરવામાં આવી છે। હું એમને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને એમના દ્વારા આવી સતત પ્રવૃત્તિઓ ચાલુ રહે એવી અપેક્ષા રાખું।